જે આપનો પરિચય અને કઈ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું? હું ડૉક્ટર બિરજુ શાહ મહાગુજરાત હોસ્પિટલમાં કાર્ડિયોથોરેસિક વાસ્ક્યુલર સર્જન તરીકે ફરજ બજાવું છું અને વાસ્ક્યુલર અને થોરેસિક સર્જરીમાં હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ છું. મારી જોડે ડૉક્ટર હાર્દિક પટેલ સાહેબ કે જેઓ મુલજીભાઈ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલમાં પ્રોફેસર છે અને આજે મુલજીભાઈ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલ અને મહાગુજરાત મેડિકલ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે અત્યારે આપણે અહીંયા આગળ એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં ઓલ ઓવર ઇન્ડિયાથી જે લોકો નેફ્રોલોજી ભણી રહ્યા છે એવા સ્ટુડન્ટો અને એવા તજજ્ઞો અહીંયા આગળ ટ્રેનિંગ માટે બોલાવવામાં આવ્યા હતા અને એમાં એમને એન્ડોવાસ્ક્યુલર પ્રોસિજર્સ કે જેમાં જે ડાયાલિસિસ માટે ફિસ્ચ્યુલા બનાવવામાં આવે છે અને એના પછી જે ફિસ્ચ્યુલાના બ્લોક થાય છે કઈ રીતે ખોલવા, એ બ્લોકનું નિદાન કઈ રીતે કરવું અને એની સારવાર કઈ રીતે આપવી, એમાં જ નવી ડાયાલિસિસ માટેની નવી ફિસ્ચ્યુલા કે જે અલગ અલગ પ્રકારની ફિસ્ચ્યુલાઓ છે તે કઈ રીતે બનાવવી એના વિશે તેમને ટોટલ 5 ફેકલ્ટી દ્વારા એમને નોલેજ આપવામાં આવ્યું હતું અને અહીંયા આગળ એક ભારત કક્ષાનો એટલે એક નેશનલ લેવલનો એક ટ્રેનિંગ કેમ્પ અહીંયા આગળ મુલજીભાઈ પટેલ યુરોલોજી હોસ્પિટલ અને મહાગુજરાત મેડિકલ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે અહીંયા આગળ કરવામાં આવ્યો છે. કેટલા ડોક્ટરોમાં ભાગ લીધો હતો? અહીંયા આગળ લગભગ 30 થી 40 ડૉક્ટરો એ ઓલ ઓવર ઇન્ડિયાથી ટ્રેનિંગ માટે આવ્યા હતા. એમાં 5 ફેકલ્ટી એટલે ટોટલ લગભગ 35 થી 40 ડૉક્ટરોએ આ ટ્રેનિંગ પ્રોગ્રામમાં ભાગ લીધો હતો.